રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા નવતર કાર્યક્રમ યોજાયો હતો। સમગ્ર ધોરાજીમાં ખાડાઓનું સામ્રાજ્ય હોય, શહેર કોંગ્રેસ દ્વારા કરાયો હતો અનોખો વિરોધ। શહેર કોંગ્રેસ દ્વારા એક વૃક્ષ સરકાર કે નામનો કાર્યક્રમ યોજાયો હતો। કોંગ્રેસ દ્વારા ખાડાઓમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજી નવતર વિરોધ કર્યો છે। શહેર કોંગ્રેસ દ્વારા ખાડાઓમાં વૃક્ષારોપણ કરીને ગરબે રમ્યા હતા, રામધૂન બોલાવી હતી। ધોરાજીમાં જ્યાં જુઓ ત્યાં ખાડાઓનું સામ્રાજ્ય હોય, ખાડા નગરી બની ગઈ હોય। તંત્ર અને કોન્ટ્રાક્ટરને કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવા એક વૃક્ષ સરકાર કે નામનો કાર્યક્રમ યોજાયો હતો। જે કેસની ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ ધોરાજી। મારું નામ આશીષભાઈ જેઠવા, ધોરાજી યુવા કોંગ્રેસ પ્રમુખ। આજે ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા અમે રોડ રસ્તામાં જે રોડ રસ્તા રિપેર કરવાનો છે એના માટે કાર્યક્રમ કરેલો છે। ખાડાની અંદર વૃક્ષારોપણ કરી અને ખાડાની આજુબાજુ ખાડા રાસ લઈ અને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે। આ રસ્તાની હાલત એટલી ખરાબ છે, આમાં મોટા મોટા અકસ્માત ન થઈ શકે એમ છે। આ રોડ રસ્તા ગેરંટી પીરિયડમાં હોવા છતાં તંત્રને કોન્ટ્રાક્ટરો દ્વારા કટકી મોડવાના હોવાને કારણે તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી, માત્ર નોટિસ આપીને સંતોષ બનાવી લે છે। આમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ અને તંત્ર બધામાં ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે। અમારી માંગણી એ છે કે તાત્કાલિક રોડ રસ્તા રિપેર કરવામાં આવે। દિનેશભાઈ ઓરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી શહેરની જાણે દુર્દશા હોય તેવું લાગી રહ્યું છે। ધોરાજી શહેરના મોટા ભાગના મુખ્ય રસ્તાઓ, તમામ રસ્તાઓ તૂટી જવા પામેલ છે। તંત્ર દ્વારા માત્ર નોટિસ આપી અને સંતોષ માનવામાં આવે છે, કોન્ટ્રાક્ટરોને બચાવવામાં આવે છે અને કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। જેથી આજ રોજ અમોએ ખાડાઓની અંદર વૃક્ષારોપણ કરી ખાડાની ફરતી બાજુ ગરબા લઈ અને તંત્રની આંખ ઉગાડવાનો પ્રયત્ન કરે છે અને પ્રતિકાત્મક કાર્યક્રમ આપેલ છે। અમારી માંગણી છે કે ધોરાજી શહેરના તમામ રોડ રસ્તાઓના ખાડાઓ રિપેર કરવામાં આવે અને તાત્કાલિક તમામ રોડ રસ્તાઓ રિપેર કરે એવી અમારી માંગણી છે।